જયશ્રી એરોમેટિક્સ તેમની યુટિલિટીને પણ ધ્યાનપૂર્વક મેન્ટેન કરે છે. અહીં પ્રોડક્ટ્સ માટે યુટિલિટીની પણ પૂરતી સુવિધા છે. 3 કુલિંગ ટાવર સિવાય અહીં 3 સ્ટીમ બોઇલર છે, જે અનુક્રમે 3 અને 5 ટન પ્રતિ કલાકની કેપેસિટી ધરાવે છે. તો 10 લાખ કિલોલીટરની ક્ષમતા ધરાવતું એક થર્મોપેક બોઇલર પણ છે. -8 અને -10 ડિગ્રી સેન્ટીગ્રેડનું તાપમાન ધરાવતા 2 ચિલિંગ પ્લાન્ટ પણ જયશ્રી એરોમેટિક્સ ધરાવે છે. 350 કેવીની ક્ષમતા ધરાવતો 1 ડીજી સેટ પણ છે, જે એજેક્ટર્સ પણ જયશ્રી એરોમેટિક્સના પ્લાન્ટમાં છે. તો રો મટીરિયલથી લઈ રેડી મટીરિયલના સ્ટોરેજ માટે પણ યોગ્ય જગ્યાઓ જયશ્રીએ એલોટ કરેલી છે. જેમ કે ટોલ્યુઇનના સ્ટોરેજ માટે 50 કિલોલીટરની કેપેસિટી ધરાવતી અંડરગ્રાઉન્ડ ટેન્ક, મિથેનોલ માટે 25 કિલોલીટર ઇથેનોલ, 48 ક્લોરીન સ્ટોરેજ ટોનર્સ, 3 હાઇડ્રોજન સિલિન્ડર કિટ, 10 કિલોલીટર કેપેસિટીના 2 એસિટલડિહાઇડ સ્ટોરેજ ટેન્ક, 10 કિલોલીટરની કેપેસિટીના 8 HCl સ્ટોરેજ ટેન્ક, 100 કિલોલીટરની 2 વોટર ટેન્ક, 10 કિલીની 15 ઇન્ટરમીડિયેટ સ્ટોરેજ કેપેસિટી અને 25 કિલીની ક્ષમતા ધરાવતી 2 રો મટીરિયલ સ્ટોરેજ ટેન્કની સુવિધા અહીં છે. તો રો મટીરિયલ અને રેડી મટીરિયલના સ્ટોરેજ માટે ઇક્વિપ્ડ અને સાફ સુથરા ગોડાઉન્સ પણ પ્લાન્ટ પર જ બનાવાયા છે. અંકલેશ્વર જેવો વિસ્તાર કે જે તેની ઇન્ડસ્ટ્રીના કારણે જ પ્રખ્યાત છે, જ્યાં પ્રદૂષણને લઈને પણ ઘણી વખત સમસ્યાઓ ઉઠે છે. આવા વિસ્તારમાં દરેક યુનિટે તેના તરફથી પ્રદૂષણ ઘટાડવાનો પ્રયત્ન કરવો પડે છે. પર્યાવરણ તરફી પોતાની જવાબદારી પણ જયશ્રી એરોમેટિક્સ બખૂબી સમજે છે અને પ્રદૂષણને કાબૂમાં રાખવા પૂરતા પ્રયત્નો પણ કરે છે. અહીં વપરાતું પાણી પ્રોસેસ કર્યા વગર બહાર નથી છોડાતું. કેમિકલયુક્ત પાણીને સાફ કરવા માટે અહીં 100 કિલીની કેપેસિટી ધરાવતો એફ્યુલેન્ટ ટ્રીટમેન્ટ પ્લાન્ટ બનાવાયો છે. આ પ્લાન્ટમાં સતત પાણીને સાફ કરવામાં આવે છે. આ પ્રોસેસ બાદ પાણી ફેંકાતા પ્રદૂષણની શક્યતા ઘટી જાય છે. તો વાયુ પ્રદૂષણને રોકવા માટે પણ જયશ્રી એરોમેટિક્સ સંકલ્પબદ્ધ છે. જયશ્રી એરોમેટિક્સે તેના પ્લાન્ટમાં એર પોલ્યુશન કંટ્રોલ કરવા માટે ઓબ્ઝર્વર અને સ્ક્રબર લગાવ્યા છે. જયશ્રી એરોમેટિક્સના આ જ પ્રયાસને કારણે પ્રદૂષણ કાબૂ કરવામાં તેમને ખાસી સફળતા પણ મળી છે. જયશ્રી એરોમેટિક્સનો પ્લાન્ટ એક પ્રાઇમ લોકેશન પર આવેલો છે. આ પ્લાન્ટ એશિયાના સૌથી મોટા ઇન્ડસ્ટ્રીયલ એરિયા અંકલેશ્વરમાં છે અને રિફાઇનરી અને એરપોર્ટ તેમજ સી પોર્ટ નજીકની ઇઝી કનેક્ટિવિટીથી જોડાયેલો છે. આશરે 19 સ્ક્વેર મીટર એરિયામાં જયશ્રી એરોમેટિક્સનું મેન્યુફેક્ચરિંગ અને વેરહાઉસ યુનિટ આવેલું છે. વળી પ્રાઇમ લોકેશન પર હોવાને કારણે અહીં નજીકમાં જ એન્જિનિયરિંગ સર્વિસીસ, નેચરલ ગેસ સપ્લાય, સ્કિલ્ડ એન્ડ સેમી સ્કિલ્ડ મેન પાવર, પ્રોફેશનલ અને એક્સપર્ટાઇઝ સર્વિસીસ અને એક કોમન ઇન્ફ્લુએન્ટ પ્લાન્ટ તો ગવર્મેન્ટ એડેડ પાઇપલાઇન પ્રોજેક્ટ પણ અવેલેબલ છે. જયશ્રી એરોમેટિક્સની નજીકમાં જ સોલ્ટ પ્રોડક્શન યુનિટ છે, જ્યાં ક્લોરીન તેમજ અન્ય કેમિકલના પ્રોડક્શનનું બેઝિક રો મટીરિયલ છે. તો ટ્રાન્સપોર્ટેશન માટે પણ અહીં તમામ સુવિધાઓ ઉપલબ્ધ રખાવાઈ છે. એસિટલડિહાઇડ અને હાઇડ્રોક્લેરિક એસિડ માટે અહીં અલગ અલગ ટેન્કર સિસ્ટમ છે. તો લોડિંગ ઝીપ, ફોર્કલિફ્ટ અને ટ્રક્સની પણ સુવિધા જયશ્રી એરોમેટિક્સમાં રખાઈ છે, જેથી મેન પાવર માટે ક્રાય સરળ બને છે. પોતાના મેન પાવરને સંભાળવામાં પણ જયશ્રી એરોમેટિક્સ ખૂબ આગળ છે. એક કંપની કરતાં એક પરિવારની વિચારધારા સાથે ચાલતા જયશ્રી એરોમેટિક્સમાં વર્ષમાં 1 થી 2 વાર ગેટ ટુગેધર યોજવામાં આવે છે, જેથી સ્ટાફ એકબીજા સાથે ભળી શકે. તો પરિવારજનોને પણ જોડવાનો અનોખો અભિગમ રખાયો છે. પોતાની સામાજિક જવાબદારી પણ તેઓ નિભાવે છે. વડોદરાના હોસ્પિટલમાં જયશ્રીની વિશેષ સહાય જાય છે. તો સિનિયર સિટીઝન્સ માટે પણ જયશ્રીએ ઘણા પ્રયત્નો કર્યા છે. પોતાના આટલા માનવીય અભિગમ અને અપ્રોચ છતાં જયશ્રી સફળતાની હરણફાળ ભરી રહી છે. હું હસમુખ પટેલ, ચેરમેન એન્ડ મેનેજિંગ ડાયરેક્ટર ઓફ જયશ્રી એરોમેટિક્સ પ્રાઇવેટ લિમિટેડ. જયશ્રી એરોમેટિક્સ બેઝિકલી એરોમા કેમિકલ્સ પ્રોડક્શનમાં છે. એરોમા કેમિકલ્સ જે ફ્રેગ્રન્સ અને ફ્લેવરના પૂરક છે અને એમાં યુઝ થાય છે. ફ્રેગ્રન્સ એન્ડ ફ્લેવર જે વસ્તુ બને છે એમાં ફ્રેગ્રન્સ લઈએ તો અગરબત્તીથી લઈને જેમાં બી સ્મેલ આવે છે, સાબુ છે, શેમ્પૂ છે, એ બધામાં આ અરોમા કેમિકલ્સ બેઝ હોય છે. અરોમા કેમિકલ્સ વગર ફ્રેગ્રન્સ કોઈ જગ્યાએ બનતી નથી. અને ફ્લેવરમાં જે ટેસ્ટ છે એ ટેસ્ટની પાછળ બી અરોમા કેમિકલ્સ છે. અરોમા કેમિકલ્સ એક એવી વસ્તુ છે કે જે ફ્રેગ્રન્સ અને ફ્લેવર જે બી બનાવતા હોઈએ એમની આ બેઝ જરૂરિયાત છે. અને આ જ અરોમા કેમિકલ્સ જયશ્રી એરોમેટિક્સ પ્રાઇવેટ લિમિટેડ છેલ્લા 15 વર્ષથી બનાવી રહ્યું છે.
આ 154 પ્રોડક્ટની સફરની અંદર જયશ્રી પરિવારના દરેક સભ્યોએ જે યોગદાન આપેલું છે તેના સ્વરૂપે અત્યાર સુધીમાં જયશ્રી એરોમેટિક્સ પ્રાઇવેટ લિમિટેડને બિઝનેસ લીડરશિપ એવોર્ડ, પ્રાઇડ ઓફ ઇન્ડિયાનો એવોર્ડ, બેસ્ટ એસએમઈ ઇન્ડિયાનો એવોર્ડ અને ક્વોલિટી માર્ક્સ જેવા ઘણા એવોર્ડો મળેલા છે. અને ગુણવત્તામાં શ્રેષ્ઠતાના પગલે તેમને અનેક એવોર્ડ્સ અને સર્ટિફિકેટ એનાયત થઈ ચૂક્યા છે. પોતાની ગુણવત્તાની પકડના પગલે જ તેમને વર્ષ 2014નો ક્વોલિટી માર્ક એવોર્ડ પણ એનાયત થઈ ચૂક્યો છે, જ્યાં તેમની ક્વોલિટીનું સેલિબ્રેશન કરવામાં આવ્યું છે. પોતાના એરોમા બેઝ મેન્યુફેક્ચરિંગ માટે જયશ્રી એરોમેટિક્સ આજે દુનિયાભરમાં માન ધરાવે છે. દેશ વિદેશમાં જયશ્રી એરોમેટિક્સના પ્રોડક્ટની ડિમાન્ડ છે અને ભવિષ્યમાં પણ તેઓ નવી પ્રોડક્ટ્સ લઈને આવવા પ્રતિબદ્ધ છે. જો કે ક્વોલિટી અને કસ્ટમર સેટિસ્ફેક્શનના મોટો સાથે કાર્યરત જયશ્રી એરોમેટિક્સ હજુ મોટા ટાર્ગેટ નક્કી કરી રહ્યું છે અને આ તમામને પહોંચી વળવાની મહેનત તેમની ટીમ કરી રહી છે, જેથી સફળતાની આ સફર અગ્રેસર રહે. The first award of the evening in the category of Outstanding Performance Aromatic Chemicals goes out to Jayashree Aromatics Private Limited, Ankaleshwar. May we request Mr. Hasmukh Bhai Patel and Mrs. Roshni Patel to please come up on stage with us. हमारा जो मैन्युफैक्चरिंग जो है एरोमा केमिकल से जो फ्रेगरेंस एंड फ्लेवर्स में यूज़ होता है, तो उसमें डे बाय डे हम लोग ने जो इम्प्रूवमेंट किया है उसकी वजह से आज ये अवार्ड मिला है. क्वालिटी मार्क्स ट्रस्ट ने ये जो ऑर्गेनाइज किया है उससे बहुत सारी इंडस्ट्री को बहुत सारे जो विचारधारा लगाते हैं कि हम लोग को क्वालिटी में आगे बढ़ना है, इम्प्रूवमेंट करना है, तो उन लोग को बहुत सपोर्ट मिलेगा इससे.